ભાવનગરમાં હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશન તથા રોટરી ક્લબ દ્વારા મેગા રક્તદાન કેમ્પ યોજાયો। આજરોજ કારગિલ વિજય દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રોટરી રોયલ તથા ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે શહેરના સહકારી હાટ પાસે આવેલા હોનેસ્ટ રેસ્ટોરન્ટમાં ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાવનગરની બ્લડ બેંકોમાં લોહીની ભારે અછત સર્જાઈ રહી છે, ત્યારે થેલેસેમિયાથી પીડાતા દર્દીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી હોય ત્યારે ભાવનગરના બે ગ્રુપ દ્વારા કારગિલ વિજય દિવસ નિમિત્તે પ્રેરણાદાયી સદકાર્ય હાથ ધરી સમાજને રાહ ચીંધ્યો છે। શહેરના વાઘાવાડી રોડ પર આવેલા હોનેસ્ટ રેસ્ટોરન્ટ ખાતે રોટરી રોયલ તથા ભાવનગર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનેક યુવાનોએ રક્તદાન કરી પોતાનું સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી માત્રામાં રક્ત એકઠું થયું હતું, જેને બ્લડ બેંકમાં સોંપી દેવામાં આવ્યું હતું। મારું નામ નિમેશ શાહ છે। હું કાળાનાળા મચનપાલ સોસાયટીમાં રહું છું અને આજે મારા ફાધરનો બર્થડે છે અને ખાસ ડેડિકેશનમાં આજે બ્લડ ડોનેશન કર્યું છે। દરેક ભારતીયની નૈતિક ફરજ છે કે દરેક પોતાનું બ્લડ ડોનેટ કરે। થેન્ક યુ। ભાવનગર હોટલ રેસ્ટોરન્ટ એસોસિએશન પ્રમુખ કૃષ્ણદેવસિંહ સરવૈયાએ જણાવ્યું કે કારગિલ વિજય દિવસ નિમિત્તે અમે હર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પ કરતા હોઈએ છીએ। છેલ્લા 10 વર્ષથી આ કેમ્પ કરીએ છીએ। આ વર્ષે આ કારગિલ વિજય દિવસ નિમિત્તે આજે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ હોય અને આ આયોજનના હેતુ એ તો એટલા છે કે આપણે જે દેશના જવાનો છે એની માફક આપણે સરહદ ઉપર 24 કલાક અને 365 દિવસ બોર્ડર ઉપર જઈ શકવાના નથી, પરંતુ એ લોકોને જે શહીદો છે, જેને રાષ્ટ્રહિત માટે દેશ માટે સર્વસ્વ પોતાનું બલિદાન આપ્યું છે અને શ્રદ્ધાંજલિના ભાગરૂપે જ્યારે મેગા બ્લડ ડોનેશનનું આયોજન કરતા હોય છે ત્યારે ભાવનગરની જનતા સ્વયંભૂ દર વર્ષે અમને ખૂબ જ બહોળો પ્રતિસાદ મળે છે। આ વખતે પણ આપ જોઈ રહ્યા છો કે કેમ્પમાં બાય ડિફોલ્ટ બધા એની રાતના સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં લોહીનું ડોનેશન કરી રહ્યા હોય તે ભાવનગરની જનતાને ખૂબ ખૂબ આભાર માનું છું। ફિરોઝ મલેક, ભાવનગર।